વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બપોર પડી ગઈ, હું નોકરી જઈને આવતી રહી. જમવાનું ચાલુ. જો જમવામાં દહીં લાવ્યું, અથાણું ને રોટલી. તો ચાલો હવે જમી લઈએ. જમી લીધું. અને મેં કપડાં બદલી દીધા. ગરમી બહુ લાગતી હતી. શિવ બાર મંદિરમાં જઈને આવી. આ મેં શિવબેને મેચિંગ કર્યું છે નહીં શિવ? જાડી થા શિવ તો મને તારું શરીર દે અને તું મારું શરીર લઈ લે. જાડું નહીં ગમ. તો ગાઈઝ મારે 2 કિલો વજન ઉતર્યો. તમને લાગશે નહીં પણ ઉતર્યું જશો. અને આ ટોપ તો ખલ્લા પણ એટલે આટલું ભારે લાગતું. એકદમ ખલ્લા બહુ. કઈ દીકરો ડાયો ડમરો છે. એમાં જેવી જ વાઈટ, શિવમાં જેવી જ છે, વાઈટ જ. પપ્પાને જેવી નહીં. એને કેમ પપ્પાને જેવી કાઢી. તાર પપ્પા કાઢા શિવાની અને દોડા નહીં. તમે કેટલા દોડા? આપણે મેચિંગ કરીએ. તો ગાઈ ચાલો હવે આરામ કરી લઈએ. બહુ બધી ગરમી પડે કે નહીં? તો ગાઈ સાંજ પડી ગઈ છે ને માથું ઓળાવી દીધું. અને શિવને માથું ઓળાવી દીધું. ભૂમિ આવી ગઈ સ્કૂલે જઈને. બેઠા છીએ બહાર. અંદર તો ગરમી બહુ. બપોરે ઊંઘ્યા પણ ઊંઘ આવી ના. પછી શિવને બંને જણા ખાટલા બહાર લાવ્યા તો થોડી વાર અડપ પડ્યો. અહીંયા તો બહાર તો લીમડાનો વાયરો આવે એ માટે બેઠા છે બધા. તો હવે જો લીંબુડીઓ કેટલી બધી પડી. તો ચાલો સાફ સફાઈ કરી દઈએ, બધું વાળી દઈએ. તો બને રહેજો બ્લોગમાં મારા. જો શું ડ્રેસને જો કરી દઉં. બધી સાફ સફાઈ કરી દીધી છે. લીંબુડીઓ વાળીને ભેગી કરી. અંદર ગોદરું થાય જો. અને આ બધું વાળી દીધું. ભૂમિ વાંચવા બેજી. શિવની ફ્રેન્ડ આવી છે. શિવને બંને જણા હવે મોજ કરશે. અજ્જે અને જો આપણે બધું વાળીને ચોખ્ખું કરીએ. પેને ડગલા કર્યા સવારે ભરી દઈશું. હેચકો તાર પપ્પાને કોઈ બધાલ છે. આ કાળી બેન જાય છે. આ કોમલ બેન જાય છે. કોમલ એમ કે આરે કેટલો વિડીયો ઉતારશી. તો ગાઈ જો વાતાવરણ આજે પણ મોસમ સારું હોય પણ આવતો નહીં. આમ મસ્ત મોસમમાં પણ વરસાદ આવતો નહીં. ન કરવાનું બોલો. તો ગાઈ મોસમ સારી પણ એટલે વરસાદ નહીં આવતો ને એટલે ઓછું ગમે આપણે. એમાં તો આ પિંક તો બહુ જ ગમે. ગુલાબ હજારો ફૂલ બરસાદો મેરા મહેબૂબ આયા હે. લે શિવ આપણે શિવને આલીશું. શું બની તું? તો ગાઈ ચાલો હવે બધું કામ કરીએ. બીજું બધું જે હોય સવારમાં ટિફિનમાં બનાવવા માટે હું ચોળી લઈને બેસી જઈ. પણ આ તો પેલી ડોલણીયા ચોળી આવવાની. પેલી દેશી ચોળી આવે ને એનું બહુ મીઠું શાક. એના મરચાં લાવી હતી. જો ખરાબ મરચું કાઢી દઈએ. ચાલો ફટાફટ સમારી દઈએ પહેલાં ચોળી. પછી અત્યારનું સાંજે જમવાનું પછી ડિસાઈડ કરીશું શું બનાવું. બનાવવાની ઈચ્છા હોય ફોજની કઢી. તો આપણે ફોજ લઈ આવીએ થોડી. જુઓ પેનને સામે વેલો આ
આ લીમડો રહ્યો ને જો દેખાય ઝૂમ કર, આ ફોજનો વેલો જો ઠેઠ, આ ફોજનો લીમડા પર વેલો ને એથી ફોજ લઈ આવ્યા ભૂમિ 2 જણા અને હવે કઢી બનાવવાની. ફોજને સમારી દઈએ. ચાલો સારી સારી કઢી જ બનાવવાની હોય તાર હક ના રહી. આપણો અમે જો બેસ્યો ઉતાર વેચાતી લાવીને સાસ કઢી તો બનાવી જ પડે કોક દાડો. હા તમે ખાધી અમે ખાધી. રોજ શાક બનાવવાનું કેટલું મોંઘું હો. તો ગાઈ ચાલો સમારી દઈએ અને લીલા મરચાં નાખીશું અંદર. ચાલો બનાવી દઈએ. તો ગાઈ જ આપણે કઢાઈ મૂકી દીધી. ફોજની કઢી બનાવીશું અને મરચો એકલા લીલા મરચાંની જ બનાવીશું ને લસણની કઢી નાખી 4-5 બરાબર ફોડી દઈએ. કઢાઈ ગરમ થાય એટલી કઢી અને ધોવાણો આવો થોડો થોડો પવન આવે એના લીધે. તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અંદર નાખી દઈએ. હિંગ, મરચાં, મરચાં ચડ્યું તાજું મરચાં ચડવા દઈએ બરાબર. મરચાં ચડી ગયા હવે અંદર કોબી મૂકી દઈએ. પાણીમાં ધોઈ દીધી હતી મેં उसके बाद કરી દીધી હતી. બરાબર બધું મિક્સ કરી દઈએ. ફર્સ્ટ વાર બની કરી છે. પાણી એડ કરીશું પોચ ચડો એના માટે. થોડી વાર ચલો મિત્રો આપણી ભાત ચડી ગઈ છે. મસ્ત મજાનો લીલો કલર આવી ગયો છે. તો આપણે જો કઢી બનાવવા માટે સાસ લીધી હતી. અંદર ચણાનો લોટ, થોડી હળદર, થોડું ધાણા જીરું અને મીઠું નાખ્યું હતું. લાલ મરચું નહોતું નાખ્યું. એડ કરીશું બધું. એકદમ લીલો સમ કલર આવે જો કઢીનો. ગાઈઝ આપણી કઢી થઈ જ ગઈ છે તૈયાર. જો મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે, ગ્રીન કલર. ફોજની કઢી મેં ફર્સ્ટ વાર બનાવી અને કોથમીર નાખી દઈએ અંદર. ચાલો મારા કાનાના કપડા કેવા છે જુઓ. વાઘા કાનાના. તારો તો જોયેલો જ છે બધાએ. અને બાજરીના રોટલા કરવાના. કઢી તો મેં બનાવી દીધી અને હવે કરી દેસી બાજરીના રોટલા.
જો અમારા કાનાના કપડાં મને બહુ ગમવું આ રહ્યા કપડાં કાનાના. ચાલો તો અને મંદિરમાં મૂકી આવીએ. ગોવિંદભા દીવાબત્તી કરવા બેસી ગયા છે, શર્ટ પહેર્યો નહીં. ચાલો છે જો કઢી રોટલો, મને કઢીનો રોટલો ભાગ્યું. આજે મેં બનાવ્યું છે મોહનથાળ. થોડુંક કેવું લાગ્યું ટેસ્ટ કરીને બતાવું. કેટલા ટેસ્ટ કરશો? ટેસ્ટમાં તો આટલું ખાલી કર્યું. ટેસ્ટમાં આટલું ખાલી કર્યું. એટલે થોડું ખાઈએ વધારે તો ખાવા પડે છે ને. એવું થોડું ખાઈએ પહેલાં ખોટું ઉપર, બીજું થોડું ખાઈએ દોત ઉપર રહે, ત્રીજું ખાઈએ તાન જીભ ઉપર રહે. પછી ગળામાં ઉતરે એમ. તો ચાલો મિત્રો જમવા જમી લઈએ. મસ્ત મજાનો વાયરો. આજ તો 2-3 દિવસ પછી બહાર બેઠાઈએ જમવા માટે. ચાલો જમી લઈએ. જમી લીધું. શિવની ને પપ્પા બે તો મસ્તી કાઢ્યું. જો અહીં અંધારામાં છો જશો અને વાસણ ઘસવાના. ચાલો પછી દઈએ હવે વાસણ આપણે.